नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સીધી વાત ઉપર આવીએ। આજે આપણે રાક્ષસોની વાત કરવી છે, કારણ કે પુરાણોની અંદર તમે ઘણા બધા રાક્ષસોની કથાઓ સાંભળી છે, લોકમુખે રાક્ષસોની વાતો સાંભળી છે। કહેવાતા સાધુ સંતોના મોઢે તમે રાક્ષસોના પરાક્રમ, એમના કદાવર દેહોની વાતો સાંભળી છે અને અનેક પ્રકારના એની અંદર કૌતુક હોય એવી તમે વાતો સાંભળી છે। અને આ બધા જ રાક્ષસો ક્યારેક શિવનું તપ કરે, પૂજા કરે અને વરદાન મેળવે, ક્યારેક વિષ્ણુનું તપ કરી અને પછી વરદાન મેળવે, ક્યારેક બીજા દેવીઓની પૂજા કરી અને વરદાન મેળવે, ને એ વરદાન મેળવ્યા પછી વળી પાછા પ્રજા ઉપર સંહારક બને, પ્રજા આતંક ફેલાવે। આવી કથાઓ તમે અનેક જોઈ છે। ફલાણા રાક્ષસે આવું મહાન તપ કર્યું, એણે મહાન તપસ્યા કરી અને એના કારણે શિવજી પ્રસન્ન થયા, અથવા તો વિષ્ણુજી પ્રસન્ન થયા, અથવા ફલાણી દેવી પ્રસન્ન થયા અને એમણે પછી પેલા રાક્ષસને કહ્યું કે માગ માગ, બધું માગે આપું, ને એને વરદાન આપ્યું અને એણે પછી દેવો ઉપર આતંક ફેલાવ્યો, ઋષિઓ ઉપર આતંક ફેલાવ્યો, પ્રજા ઉપર। આવી કથાઓ તમે ખૂબ સાંભળી છે અને આવી કથાઓની અંદર તમે ઘણું બધું સાંભળ્યું છે, પણ એની અંદર અમુક બાબતો તમે ચોક્કસ નથી સાંભળી। તમે એ બધા જ પુરાણોને તમે ફરી વખત અભ્યાસ કરો, અથવા તો વ્યાસપીઠ ઉપર બેસી અને કથાઓને નામે વેપાર કરનારા જે વેપારી કથાકારો છે એની વાતો સાંભળો, તો એમાં ક્યારેક કોઈ રાક્ષસે બળાત્કાર કર્યા હોય, ચોરી છુપીથી સંવનન કર્યું હોય, એના ગુરુ હોય, અથવા તો એનો કોઈક મોટો રાક્ષસ હોય, એની પીઠમાં ખંજર ભોંક્યા હોય, મહિલાઓની જાસૂસી કરી હોય આ રાક્ષસોએ જો વિશ્વમાં સૌથી વધુ જુઠ્ઠું બોલ્યા હોય, આ રાક્ષસો જુદા જુદા વેશ પરિવાર કરતા હોય, ક્યારેક સ્ત્રીનો વેશ ધારણ કરે, ક્યારેક પુરુષનો, ક્યારેક વેંઢળનો વેશ, ક્યારેક ભવૈયાનો વેશ, આવા વેશ ધારણ પણ આ રાક્ષસો નહોતા કરતા। અને આ રાક્ષસો જ્યાં રહેતા ત્યાં આગળ ફરીને રહેતા હતા, પણ ક્યારેય આ રાક્ષસોમાં ભટકાવ આટલું તો આ પ્રાચીન કથાના જે રાક્ષસો હતા, પણ હવે એ રાક્ષસોના સ્વરૂપ બદલાયા, છે। એમના દેહ અને એમના જે વાણી હતી એ વાણીની અંદર ક્યારેય ફેરફાર થયો નથી। એમના શબ્દો કદાચ બદલાયા છે, એમના ભાવ નથી બદલાયા। આવો જ રાક્ષસનું વર્તમાન સ્વરૂપ ધારણ કરેલું એક બાવો શું કહે છે કે ભાઈ સનાતન धर्म का राक्षस आंबेडकरवाद है। एक बावो એવું કહે છે કે सनातन धर्म का राक्षस आंबेडकरवाद है, आंबेडकरवाद को खत्म करना धर्म का काम है। तो સાંભળો, એના શબ્દો સાંભળવા જેવા છે। आंबेडकरवाद को 20 फुट नीचे दफनाएंगे। શું કહે છે? आंबेडकरवाद को 20 फुट नीचे दफनाइए। એટલે પ્રાચીન ભારતના રાક્ષસોના અને આ બાવાની વાણી વ્યવહારમાં તમને શું તફાવત લાગે છે, દર્શકો તમારે નક્કી કરવાનું છે। અને આ બાવો જે બોલતો હોય, એને જે કહ્યું હોય, પરંતુ એના સંદર્ભમાં બે બાબતો વિચારવા જેવી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તળિયા ચાટતા અનુસૂચિત જાતિના દલાલોએ આ વાત સાંભળી છે કે કેમ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તળિયા ચાટતા દલાલોએ, અનુસૂચિત જાતિમાંથી ગયેલા દલાલોએ આ વાત સાંભળી છે કે કેમ? અને સાંભળી હોય તો એક પણ વિભીષણે અવાજ કેમ નથી કર્યો? આનો મતલબ એમ થાય કે આ તળિયા ચાટનારા લોકો છે ને, એમણે અનામતનો લાભ મેળવ્યો, અનુસૂચિત જાતિના સમાજના અસ્તિત્વનો આધારે એમણે ઓળખ મેળવી અને એના આધારે સામાજિક હૂંફ મેળવી અને એના આધારે એમના વ્યક્તિત્વના વિકાસ કર્યો, પરંતુ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે, વ્યક્તિગત ઓળખ માટે બાવાઓને પરોક્ષ સમર્થન કરી રહ્યા। આવું બોલનારા, આવા કાતિલોને આ લોકો, તળિયા ચાટનારા લોકો સમર્થન કરી રહ્યા છે। બીજો એક એમાં પ્રશ્ન એવું ઊભો થાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિઓએ, એના કાર્યકરો, એના પ્રચારકોએ આ કેમ નહીં સાંભળ્યું હોય? અને સાંભળ્યું હોય તો આ લોકોએ કેમ આની વિરુદ્ધમાં એક પણ શબ્દ નથી બોલ્યા? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ
સરકાર આ બાવાના બકવાસ સાથે સંમત ન હોય તો એને એની વિરુદ્ધમાં કેમ એક શબ્દ ઉચ્ચાર્યો નથી? વાસ્તવિકતા એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપી બે પ્રકારના આ પ્યાદા ઉભા કરે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપી બે પ્રકારના પ્યાદા ઉભા કરે છે. એક પ્યાદાઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગમાંથી ઉભા થયેલા પ્યાદાઓ હોય ને, એ સમાજના હિતોના ભોગે તળિયા ચાટી, બીજાના તળિયા ચાટી અને પોતાનો દરજ્જો પેદા કરવાનો પ્રયાસ કરતા હોય છે. બીજો એક વર્ગ એમણે એવો ઉભો કર્યો છે કે બીજા પ્રકારના જે પ્યાદાઓ હોય છે ને, કટ્ટરતાવાદી હિન્દુઓની સાથે સમાનતાનો દરજ્જો ભોગવે છે. આ બાબતો વિચારવા જેવી છે. જે લોકો અનામતની વિરુદ્ધમાં બોલે છે, બાબા સાહેબની વિરુદ્ધમાં બોલે છે, બહુજન નાયકોની વિરુદ્ધમાં બોલે છે, ખુલ્લીને બોલે છે, એ લોકોને એમના વિચારધારાના લોકોમાં સમાનતાનો દરજ્જો મળે. એ લોકો સાચા છે ખોટા એ પછી આપણે વિચારીએ, પણ આવો કાતિલવાદી વિચારધારા રજૂ કરનારા, જાહેરમાં ઝેર ઓકનારા, જાહેરમાં નફરતની ખેતી કરનારા લોકોને એમની વિચારધારાના લોકોની વચ્ચે સમાનતાનો દરજ્જો મળે છે, જે દરજ્જો તળિયા ચાટનારા લોકોને નથી મળતો. એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત છે. સરકારે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવું ન જાણ્યું અથવા એમના ધ્યાનમાં ના હોય એવું ના બને. જિગ્નેશ મેવાણી નામના એક અપક્ષ MLA એક ટ્વીટ કરે અને એને સીધો આસામની જેલમાં મોકલી દેવામાં આવે. ભીમા કોરેગાંવના જે કર્મશીલો હતા એના ગુનાઓ ન હોવા છતાંય એમને જેલમાં સબડાવવામાં આવે. માયા કોડનાનીને કોર્ટે કાનૂની રીતે સજા પૂરી કરી હોવા છતાં એને જામીન મળી જાય. અને સંજીવ ભટ્ટ નામનો એક IPS અધિકારી અનેક વર્ષોથી જેલની અંદર સબડ્યા કરે. ભીમા કોરેગામના અનેક આરોપીઓને જામીન તો નથી મળ્યા, પણ કેટલાક તો જેલની અંદર મૃત્યુ પામ્યા છે. કારણ કે જે સત્તાઓમાં બેઠેલા લોકો છે ને, એમને બૌદ્ધિક આતંકવાદીઓ વધારે ફાવે છે, પરંતુ સરકાર સામે, એમની સિસ્ટમ સાથે અને એમના વિચારધારા સાથે એમની વિરુદ્ધમાં અવાજ કરનારા અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકો એમને અનુકૂળ નથી આવતા. માટે આ લોકો આ પ્રકારની એક આખી સિસ્ટમ વિકસાવી રહ્યા છે. જે કંઈ ચાલી રહ્યું છે ને એ બધું આયોજનબદ્ધ ચાલી રહ્યું છે. જે કંઈ ચાલી રહ્યું છે ને એ બધું આયોજનબદ્ધ ચાલી રહ્યું છે. એમણે ઊભા કરેલા ટાઉટના માધ્યમથી આ ચાલી રહ્યું છે. પણ કરુણતા એ છે, આ બાબતોમાં કરુણતા એ છે કે આંબેડકર વાદની વિરુદ્ધમાં ઝેર ઉગલનારા જે લોકો છે ને, એ આંબેડકરવાદના લાભાર્થીઓ નથી. આંબેડકરવાદની, બહુજનવાદની વિરુદ્ધમાં ઝેર ઉગલનારા, નફરતની ખેતી કરનારા લોકો રહ્યા ને, એ આંબેડકરવાદના લાભાર્થી નથી, અનામતના લાભાર્થી નથી, એટ્રોસિટી એક્ટના લાભાર્થી નથી. એટલે એ લોકો એની વિરુદ્ધમાં બોલતા હશે એવું તમે માત્ર દલીલ કરવા ખાતર માની શકો. પરંતુ જે લોકો આંબેડકરવાદના કારણે, અનામતના કારણે, એટ્રોસિટી એક્ટના ક્યારેક લાભ લઈ અને એના લાભાર્થીઓ બન્યા છે, એ જ લોકો, એવા જ લોકો જ્યારે આવા કાતિલોના સમર્થક બને એટલે એ આ સમાજની અધોગતિના પગથિયા છે. એ સમાજની અધોગતિ માટે જવાબદાર લોકો છે. એટલે તમારા બાળકો પણ આ દિશામાં ના જાય અને આ વિભીષણોથી દૂર રહે એટલી તમે તકેદારી રાખજો. બીજી તકેદારી તમને યોગ્ય લાગે તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું. આવજો.